અમદાવાદમાં એક પછી એક બ્રિજ વિવાદોમાં આવી રહ્યા છે। પહેલા મુહમ્મદપુરા, પછી હાટકેશ્વર અને હવે ઇન્કમટેક્સના બ્રિજનું નિર્માણ પણ સવાલોના ઘેરામાં આવ્યું છે। 58 કરોડના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજની પહોળાઈમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIRના નિયમો નેવે મૂકવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેના કારણે બ્રિજના નિર્માણમાં પણ મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી શક્યતા છે। CSIRએ ઇન્કમટેક્સ બ્રિજ 3.5 મીટરનો 4 લેન બનાવવા નિર્દેશ કર્યો હતો, પરંતુ મનપાએ RTIમાં કહ્યું છે કે ઇન્કમટેક્સ ફ્લાયઓવર 5 લેનનો છે। મહત્વનું છે કે અમદાવાદમાં તમામ ફ્લાયઓવર 4 લેન અને 16.5 મીટર પહોળાઈના છે, જ્યારે કે ઇન્કમટેક્સ ફ્લાયઓવર 5 લેનનો છે અને તેની પહોળાઈ 20.5 મીટર છે। ગુજરાતમાં બ્રિજની બંને બાજુ 2.5 લેન હોય તેવો આ એકમાત્ર બ્રિજ છે। આથી કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટિંગ કંપનીને વધુ ફાયદો કરાવવા બ્રિજની બંને બાજુ 2.5 લેન બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે। તો બીજી તરફ 5 લેનનો બ્રિજ બનતા નીચેની જગ્યા સાંકડી બની ગઈ છે। પરિણામે ગુજરાત વિદ્યાપીઠ અને હયાત હોટલ સર્વિસ રોડ પર મોટા પાયે ટ્રાફિક જામ થાય છે। ફ્લાયઓવર નીચેનો સર્વિસ રોડ, બસ સ્ટેન્ડ અને અન્ય ટ્રાફિક માટે ખૂબ નાનો પડી રહ્યો છે। બ્રિજની અયોગ્ય ડિઝાઇનના કારણે ફ્લાયઓવર પર કોઈ ટ્રાફિક જોવા મળતો જ નથી, જ્યારે કે નીચેના સર્વિસ રોડ પર વધુ ટ્રાફિક રહે છે। સૌથી મહત્વની વાત એ છે કે આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ અને અંજલિ એમ બંને ફ્લાયઓવરના નિર્માણમાં નિયમો અલગ અલગ લાગુ કરાયા છે। વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જે રીતે અમદાવાદમાં બ્રિજને લઈને એક પછી એક નવા વિવાદો સામે આવતા જાય છે, ઇન્કમટેક્સ બ્રિજનો વિવાદ પણ સામે આવ્યો છે, શું ખામી કહી શકાય અથવા તો CSIR દ્વારા શું નિર્ણય ને લઈને એક મોટો ખુલાસો થયો છે? નરેન્દ્ર, એક જ બ્રિજ જ્યારે આશ્રમ રોડ પર બનાવવામાં આવતો હોય અને એ જ સમયે બીજો બ્રિજ અંજલિ પર બનાવવામાં આવતો હોય, એટલે કે ઇન્કમટેક્સ અને અંજલિ પર વર્ષ 2019માં એક સાથે બ્રિજની ડિઝાઇન એક જ નિયમ પ્રમાણે કરવામાં આવી હતી, તો આખરે શા માટે ઇન્કમટેક્સનો બ્રિજ અઢી લેન કરી અને 5 લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો તે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે। જે બ્રિજ છે તે 2.5 લેનનો બનાવવામાં આવ્યો છે, જે કદાચ ગુજરાતમાં આ પ્રકારની 2.5 લેન નહીં હોય, એટલે કે કોઈ પણ બસ જ્યારે જતી હોય તે પ્રકારની 1 લેન ગણાતી હોય છે। જે TV9ની સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાય છે તેમાં ક્લિયર દેખાય છે કે બ્રિજની એક તરફની લેન 2.5 લેનની છે અને બીજી તરફ 2.5 લેન, એમ કરીને 5 લેન નો બ્રિજ આ બનાવવામાં આવ્યો છે। બ્રિજ પહોળો થવાના કારણે બ્રિજનો ખર્ચ વધી ગયો, સાથે જે કન્સલ્ટિંગ કંપની હોય તે કન્સલ્ટિંગ કંપનીની ફી વધી જાય, સાથે જે કોન્ટ્રાક્ટર હોય તેને વધુ રૂપિયા ચૂકવવામાં આવતા હોય, એટલે કે જે પણ લાભાર્થીઓ આમાં છે, એટલે કે સરકારી પૈસા જેના ખિસ્સામાં જવાના છે તે તમામ વ્યક્તિઓને વધુ રૂપિયા મળવા માટે થઈને આ બ્રિજની પહોળાઈ વધારવામાં આવી અને જેના કારણે હાલમાં બ્રિજની નીચેનો જે જગ્યા છે તે રસ્તો સાંકડો થઈ ગયો, એટલે કે હયાત હોટલથી કે વિદ્યાપીઠથી કોઈ પણ બસોને અવરજવર કરવી હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે બસ બ્રિજ પર કોઈ પણ પ્રકારે બસ જતી નથી। ખૂબ જ ઓછા વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય છે અને બ્રિજ નીચે વધુ વાહનો પસાર થઈ રહ્યા છે, કારણ કે જે બ્રિજની ડિઝાઇન છે તેમાં પણ બસ માટે જો ઉપરના ભાગે બસ સ્ટેન્ડ આપવામાં આવ્યું હોત તો કેટલેક અંશે બ્રિજનો વધુ પડતો ઉપયોગ પણ થઈ શકતો હોત, પરંતુ તે બાબતની પણ ડિઝાઇન બાબતે ચિંતા કરવામાં આવી નહીં। ગુજરાતમાં બ્રિજની બંને બાજુ 2.5 લેન હોય તેવો આ એકમાત્ર બ્રિજ હશે। નરેન્દ્ર, RTIમાં AMCના અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે જે આ ફ્લાયઓવર છે તે 5 લેનનો છે અને આ પ્રકારની કોઈ ડિઝાઇન ભારતભરમાં નથી, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિયમોની એસી કી તૈસી કરતો આ બ્રિજ છે, જેમાં કોઈ પણ પ્રકારે કોઈ ડિઝાઇન બાબતે ધ્યાન રાખવામાં આવ્યું નથી। આ ઉપરાંત જોઈએ તો CRI એ ઇન્કમટેક્સ બ્રિજને 3.5 મીટરનો 4 લેન બનાવવા માટે નિર્દેશ કર્યો હતો, પરંતુ તેના આદેશને પણ ઘોડીને કોર્પોરેશનના અધિકારીઓ પી ગયા અને આ 5 લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો, એટલે કે કોઈ પણ પ્રકારના નીતિ નિયમો બાબતે તેઓએ કાળજી રાખી નથી। જે વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહનો પણ હવે કહી શકાય કે સાંજના સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે। કન્સલ્ટિંગ કંપનીની વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટિંગ કંપનીને જ માત્ર ફાયદો કરાવવા માટે આ
ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 16.5 મીટરની જગ્યાએ 20.5 મીટર પહોળાઈનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કારણે આખરે જે નીચેની જગ્યા છે તે નીચેની જગ્યાનો વપરાશ ખૂબ જ મુશ્કેલભર્યો બની ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આખરે બ્રિજ જ્યારે બનાવવામાં આવતા હોય, વર્ષ 2019માં 2 બ્રિજ જો આશ્રમ રોડ પર જ બનતા હોય તો અલગ અલગ નિયમો કઈ રીતે લાગે તેનો જવાબ મ્યુનિસિપલ કમિશનર અને મેયરે આપવો જોઈએ. બિલકુલ, આભાર જિગ્નેશ સમગ્ર જાણકારી બદલ. તો આખરે સવાલ ઉઠી રહ્યા છે કે એક જ આશ્રમ રોડ ઉપર 2 અલગ અલગ ડિઝાઇનના બ્રિજ બનાવવામાં આવ્યા, એક જ સમયે શરૂ કરવામાં આવ્યું તેનું કામ, આમ છતાં પણ આવા નિયમોમાં આ રીતે નેવે મૂકવામાં કેમ આવ્યા તે એક મોટો સવાલ છે. અધિકારીઓ સામે ચોક્કસ